પંચમહાલ કાલોલના બોરુ ટર્નિંગ સ્થિત સોસાયટીના રસ્તા પર પાઇપલાઇનના પુરાણમાં દૂધની ટ્રક ફસાઈ જતા હાલાકી સર્જાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ શહેરના બોરુ ટર્નિંગ વિસ્તારમાં પાછલા અઠવાડિયે પાણી પુરવઠાના પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા સમારકામ માટે રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ પાઇપલાઇનના સમારકામ કર્યા બાદ રસ્તા પરના ખાડાનું ઢંગે પુરાણ કે સમારકામ નહીં કરતા વરસાદી માહોલમાં ખાડા પડી ગયા હતા અને નાકા પરનો રસ્તો વાહન ચાલકો માટે જોખમી બની ગયો હતો। જે મધ્યે બુધવારે અમૂલ ડેરી પ્રોડક્ટ્સ વિતરણ કરવા આવેલી એક સપ્લાય ટ્રક નાકા પરથી પસાર થતા સમયે ટ્રકનું ટાયર ખાડામાં ફસાઈ જતા સોસાયટીના વાહન ચાલકો અને રાહદારો અટવાયા હતા। ખાસ કરીને શોભાના ગાંઠિયા સમાન અધૂરી કામગીરી છોડી જતા પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો। અંતે વાહન ચાલકોએ સ્થાનિકે એક ક્રેનની મદદથી ટ્રકને ખાડામાંથી બહાર કાઢી ત્યારે સૌએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો, જેને પગલે કાલોલ પાલિકા તંત્ર દ્વારા જ્યાં ને ત્યાં પાણી પુરવઠો કે ગટર લાઇનમાં પડેલા ખાડાઓ કે સમારકામની કામગીરી યોગ્ય રાહે કરવાની લોકમાંગ ઉઠવા પામી છે। રોજ નવી અપડેટ્સ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો।